નમસ્કાર, પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન 2 દિવસીય ભારતની મુલાકાતે. જયપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી ભજનલાલ અને વિદેશ મંત્રી જયશંકરે કર્યું સ્વાગત. નમો નવ મતદાતા સંમેલનમાં પીએમનો સંવાદ. વડાપ્રધાને ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહ્યું, તમારી એક મત ભારતને બનાવશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની બંગાળમાં એન્ટ્રી. ટીએમસીએ પોસ્ટર દર્શાવી અધીર રંજનનો કર્યો વિરોધ. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું. ફરી ભાજપમાં જોડાય તેવી સંભાવના. શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમની ઉજવણી. મા અંબાની શોભાયાત્રામાં વિવિધ 35 ઝાંખીઓના દર્શન. તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 2 દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે જયપુર એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકર, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું. રસ્તામાં અનેક જગ્યાએ શાળાના બાળકોએ તેમના કાફલાનું સ્વાગત કર્યું. તો ઇમેન્યુઅલ મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર પહોંચી ગયા છે. અહીં તે પહેલા આમેર ફોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં ₹19,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાને અહીં મથુરા, પલ્લવલ અને ચિપિયાણા, બુડજર અને દાદરી સેક્શનને જોડતી રેલ લાઇન અને અનેક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના વિકાસ વિના વિકસિત ભારતનું નિર્માણ શક્ય નથી. भाइयों और बहनों, इस क्षेत्र ने तो देश को कल्याण सिंह जी जैसा सपूत दिया है, जिन्होंने राम काज और राष्ट्र काज दोनों के लिए अपना जीवन समर्पित किया. आज वो जहां है, अयोध्या धाम को देखकर बहुत आनंदित हो रहे होंगे. लेकिन अभी भी सशक्त राष्ट्र के निर्माण का, सच्चे सामाजिक न्याय का, उनका स्वप्न पूरा करने के लिए हमें अपनी गति और बढ़ानी है, और जिसके लिए हमें मिलकर काम करना है. साथियों, अयोध्या में मैंने रामलला के सानिध्य में कहा था कि प्राण प्रतिष्ठा का कार्य संपन्न हुआ. अब राष्ट्र प्रतिष्ठा को नई ऊंचाई देने का समय है. તો કર્ણાટકમાં લિંગાયત સમાજના મોટા નેતા જગદીશ શેટ્ટારે 7 મહિના પછી પરત ભાજપમાં જોડાઈને ઘર વાપસી કરી છે. તો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં જગદીશ શેટ્ટારે ભાજપનું સભ્યપદ લીધું હતું અને આ દરમિયાન પાર્ટીની ઓફિસમાં શેટ્ટારની સાથે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા પણ પહોંચ્યા હતા. તેમની સાથે કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ BY વિજેન્દ્ર પણ દિલ્હી પહોંચ્યા હતા. તો કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ 2023માં જગદીશ શેટ્ટારે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તે ભાજપની ટિકિટ કપાતા નારાજ થયા હતા. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે આસામથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું. આ યાત્રા રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા કૂચ બિહાર જિલ્લામાં બક્સીરહાટ થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. તો તુફાનગંજ અને કૂચ બિહાર શહેરમાંથી પસાર થયા પછી રાહુલ ગાંધી કૂચ બિહારમાં ભવાની ચોકથી પદયાત્રા કરશે.
તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ લોકસભાની ચૂંટણી એકલા લડશે. તે બાબતે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશની પ્રતિક્રિયા સામે આવી છે. Mamata Banerjee is one of the most experienced, one of the most charismatic of chief ministers in India. She's a great political leader. Mr. Kharge, the Congress president, Srimati Sonia Gandhi, the leader of the Congress Parliamentary Party, Sri Rahul Gandhi, who is leading the Bharat Jodo Nyayatra, have nothing but the highest of regard, affection, respect and admiration for Mamata Banerjee. And I'm sure that whatever differences there may be between the Trinamool Congress and the Congress will be resolved in a satisfactory manner. Without the Trinamool Congress, the BJP cannot be defeated in West Bengal or in India. So the Trinamool Congress is an essential pillar of the India group, and the Congress knows it. We recognize it, we accept it, and we have to find a middle path. We cannot find this middle path by giving running commentary. તો 2024નું વચગાળાનું બજેટ રજૂ થાય પહેલા સૌર અને નવીનીકરણ ઉદ્યોગે સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી શકે તેની વર્તમાન પહેલ ચાલુ રાખે તેમજ ALMMનો અમલ લાગુ કરે. We expect that the policies which the government has already initiated, they should be continued in totality. And another requirement which we have asked is ALMM should be implemented very ASAP. ALMM is approved list of module manufacturers, wherein the Government of India gives approval to Indian manufacturers, and those manufacturers only can bid for the Government of India projects. તો વચગાળાનું બજેટ 2024 રજૂ થાય પહેલા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે. એ સમયે રિયલ એસ્ટેટ સેક્ટરે આશા વ્યક્ત કરી હતી કે સરકાર તેમને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવાનું ચાલુ રાખે તેમજ હોમ ફાઇનાન્સ પર આવકવેરામાં રાહત આપે. So, there are a couple of expectations. The first expectation would be that I would appeal to the government that for the last 8-10 years, the income tax relief that is given on housing finance has been 1.5 lakh rupees. Now, the property prices have appreciated by 100% over the last 4-5 years in all the areas. So, when prices have gone up, the person has to take a higher loan. So because he has to take a higher loan, he has to pay a higher EMI and thus higher interest. So the government should definitely look at increasing that limit of 1.5 lakh rupees. Interest rates, which used to be around 7-7.5%, have gone to 8.5-9%. So the buyers are facing a double whammy. One is that the property prices have gone up, and the second is that the EMI interest rates have gone up, so their EMIs have gone up. So keeping that in mind, the government should look at providing some subsidy or providing some benefits so the banks and housing finance companies can come back to that lending rate of around 7-7.5%. Fantastic job that it is doing in infrastructure spending. It continues to spend that much money and more because that really benefits the real estate sector. તો પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પહોંચવામાં જનતાની કોઈ સમસ્યા ન થાય તે માટે દિલ્હી મેટ્રો સવારે 4 વાગે શરૂ થશે. દિલ્હી મેટ્રો સેવાઓ સવારે 6 વાગ્યા સુધી 30 મિનિટના અંતરાલથી ચલાવવામાં આવશે અને આ પછી ટાઈમ ટેબલ રાબેતા મુજબ અનુસરવામાં આવશે. દિલ્હી મેટ્રોના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે મુસાફરોના આમંત્રણ કાર્ડમાં 1 થી 9 અને V1 થી V2 નંબર છે તેઓએ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર ઉતરવાનું રહેશે. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર જયપુરથી સામે આવી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ પહોંચ્યા છે. દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસ અંદર રાજસ્થાની શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાન પણ જયપુર પહોંચી રહ્યા છે. તેઓ જંતર મંતર પર મેક્રોનનું સ્વાગત કરશે. બંને નેતાઓ અહીં રોડ શો પણ કરવાના છે. આ પછી તેઓ હવા મહેલની સામે ચા પર ચર્ચા પણ કરી શકે છે. તો રામબાગ હોટલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા પણ થઈ શકે છે. તો મેક્રોન રાત્રે દિલ્હી જવા માટે પણ રવાના થશે. હાલ મહત્વપૂર્ણ સમાચાર જયપુરથી. તો જયપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી ભજનલાલે સ્વાગત કર્યું હતું અને સાથે તેમની જોડે વિદેશ મંત્રી
એસ જયશંકર પણ જોવા મળ્યા હતા. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન 2 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. તો તેઓ સૌથી પહેલાં દિલ્હી જવાને બદલે સીધા પેરિસથી જયપુર પહોંચ્યા હતા. અહીં તેઓ સૌપ્રથમ જયપુરની અંદર પગ મૂકતાની સાથે જ તેમણે આમેર કિલ્લામાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મેક્રોનની સાથે વિદેશી મંત્રી જયશંકર અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ આમેર ફોર્ટ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાજસ્થાનનું પરંપરાગત કચ્છી ઘોડી લોકનૃત્ય પણ જોયું હતું અને સાથે શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. અને જો જયપુરની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તેમની મુલાકાત ડેપ્યુટી સીએમ દિયા કુમારી સાથે આમેર કિલ્લાની થઈ હતી અને ત્યારબાદ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મુખ્ય સચિવ સુધાંશ પંત અને ઘણા અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે હાલ જયપુર એરપોર્ટ પહોંચ્યા છે. ટૂંક જ સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરના જંતર મંતર પર પહોંચશે. Pour moi, c'était la réussite. Donc, si vous voulez, si vous cherchez des parcours un peu hors normes, je pense que la France, il y a beaucoup d'opportunités en France aussi. Merci, Priyanka. Moi, j'ai vu une de ses œuvres. En 14 juillet dernier. On va devoir malheureusement arrêter. J'avais promis une dernière. Vous avez une question. Merci beaucoup, Monsieur le Président. En fait, j'ai vécu en France pendant 4 ans et je suis rentrée il y a 6 mois. હવે વાત કરીએ ગુજરાતના રાજકારણની. તો ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં આજે વધુ એક એમએલએ રાજીનામું આપ્યું છે. તો વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. હવે તેઓ ભાજપમાં જોડાશે. તેમણે રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની લાગણીઓને માન આપીને રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. આજે આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું. મારી કોઈ મજબૂરી નથી. હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી. મને કોઈ લોકસભા, કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ. માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજીએ એમએલએ વાઘોડિયા, જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને 12:39 તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે. મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે? તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું. વડોદરા લોકસભામાં આવતી વાઘોડિયા સીટના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધિવત રાજીનામું આપ્યું છે. આજે અધ્યક્ષ શંકર ચૌધરીને મળે તેમને રાજીનામું આપ્યું છે, ત્યારે આપણે એમની સાથે જ વાત કરીશું. ધર્મેન્દ્રસિંહ, આજે આપણે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું વ્યક્તિગત કારણ શું? વ્યક્તિગત કોઈ જ કારણ નથી. 500 વર્ષથી જે દેશની અંદર અટવાયેલો પ્રશ્ન હતો એનો આપણા દેશના લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યાની અંદર રામલલ્લાને બિરાજ્યા અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં કંઈક નાનો મોટો સહભાગી બનું
એ માટે થઈને મારા મતદારોને પૂછીને મેં આજે રાજીનામાનો નિર્ણય લીધો છે. આપ ધારાસભ્ય હતા ત્યારે સત્તા હતી અને સેવા કરવાનો અવસર મળતો હતો. હવે જ્યારે આપ ધારાસભ્ય નથી ત્યારે કઈ રીતે સેવા કરી શકશો? નહીં, મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે કંઈ વિકાસના કામો છે એને હું કાર્યકર્તા તરીકે રહીને પણ સારી વેગ આપી શકીશ અને મારા વિસ્તારના કામોના વિકાસને વેગ મળે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે એમાં ક્યાંય વિકાસના કામોને અડચણ થવાની નથી. તો લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારોને જોડવા માટે ભાજપનું નવ મતદાતા સંમેલન યોજાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ નમો નવ મતદાતા યુવા સંમેલનને સંબોધન કર્યું. નમો નવ મતદાતા યુવા સંમેલનમાં ગુજરાતમાંથી સૌથી વધુ નોંધણી થઈ છે. તો ગુજરાતમાં 5 લાખથી વધુ યુવાનો વર્ચ્યુઅલી જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજમાં હાજરી આપી હતી. યુવા મતદારો સાથે વડાપ્રધાનનું સંબોધન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે સાંભળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારે દેશમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરી છે. નવી એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષામાં ડોક્ટર અને એન્જિનિયર થવા મળશે. વાયબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતમાં રોજગારીની તકો સર્જાય છે. તો 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો સરકાર દ્વારા યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે હવે યુવા મતદારો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે. ખાસ કરીને તાપી જિલ્લો જે આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ યુવા વર્ગ મતદાનને લઈને વધુ જાગૃત બન્યો છે. આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે હું એવું ઈચ્છું છું કે મતદાન કરે. અમે શિક્ષિત યુવા તરીકે અમે પોતે મતદાન કરીશું અને બીજાને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ મતદાન કરો. જ્યારે તાપી જિલ્લામાં તો પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે ત્યારે સ્ત્રીઓએ પણ જાગૃત થવું જોઈએ. એટલું નહીં, સૌ લોકોએ જાગૃત થવું જોઈએ અને મતદાનનું મૂલ્ય સમજવું જોઈએ. તેમજ આવતા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવશે એ અંગે પણ જેટલા મતદાનો થશે જાગૃત થઈને એમાં બધાએ ભાગ લેવો જોઈએ જેથી આપણે આપણા દેશનું ભવિષ્ય ઉજળું કરી શકીએ. તેમજ હું તો અપીલ કરીશ, અમે એક શિક્ષિત યુવા તરીકે અમે જાણીએ છીએ કે એનું એક વોટનું મૂલ્ય કેટલું છે અને એ મતદાનથી જ આપણા દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે. આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તો હું પ્રથમ વખત મત આપવા જઈશ. આજના યુવાનોને ખબર નથી કે એક મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે, તો એ લોકોને રિક્વેસ્ટ છે કે એ લોકોને મત આપવા જવા વિનંતી. તો પોષ સુદ પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈને અંબાજીમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી. મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો. તો ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું અને ગબ્બરની જ્યોતથી મંદિરની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. મા અંબાની પ્રતિમાની આરતી ઉતારી માતાજીની પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અંબાજીમાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. માં અંબાનો આજે પાટોત્સવ એટલે જન્મદિવસ. આજે અંબાજી ધામ પૂરું જય અંબે નાદથી ગુંજી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. આજે સવારે ગબ્બરથી 7 વાગે જ્યોત લાવીને માતાજીના મંદિરમાં જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહા આરતીનું આયોજન થયેલ હતું ને હવે ભવ્ય શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને 35 જેટલી ઝાંખીઓ છે. સાથે સાથે 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. તો બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તો ફિલ્મ ફાઇટરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણને સ્ક્રીન પર જોયા બાદ બંનેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. जबरदस्त बोलेगा तो जो फाड़ दिया, ऐसा डॉग फाइट कोई पिक्चर में नहीं देखा. डॉग फाइट जो दिखाया ना, आप मुझे एक हिंदी पिक्चर में दिखा दो. एक सिद्धार्थ आनंद, आई लव यू मैन, आई लव यू.
केमिस्ट्री ठीक है, लेकिन द पिक्चर बिलोंग्स टू ऋतिक रोशन, अनिल कपूर। 5 out of 5। मैंने आपको बोल दिया ना, मैं 5 बार देख रहा हूँ। कल आओगे तो मैं कल आप भी आपको मिलूंगा। बहुत अच्छी लगी। आई थिंक सिद्धार्थ आनंद की हैट्रिक हो गई आफ्टर वॉर एंड पठान। और वॉर मूवी लोगों को बहुत पसंद आई थी। टारगेट श्रॉफ और ऋतिक रोशन थे उसमें। और ये मूवी में दीपिका पादुकोण एक बार फिर से आ गई। आज ही के दिन पठान मूवी रिलीज़ हुई थी पिछले साल। और 2019 में वॉर, 2023 में पठान और अभी 2024 में ये मूवी आई है। बनाई गई है, देश के ऊपर है, सबको गर्व करना चाहिए। और जो फाइटर के हिसाब से जो आसमान में लड़ते हैं हमारे देश के जो मतलब फाइटर लोग हैं, कितनी मतलब जाने गंवाने के बाद भी इतना इमोशनल में, इतना मतलब टेंशन में लड़ते हैं, उसके बारे में बताई गई है। ये बहुत अच्छी है, मेरे को काफ़ी पसंद आई। मैं बोलूँ तो जितने भी सिद्धार्थ आनंद की पिछली फिल्में हैं, जैसे बैंग बैंग, वॉर और उसके बाद पठान, मैं बोलूँ तो यार ये मूवी देखने के बाद ना सारी फिल्में भूल चुका हूँ मैं। सिद्धार्थ आनंद का बेस्ट डायरेक्शन मूवी कि दुनिया में मिल जाएंगे आशिक कहीं, वतन से अच्छा कोई सनम नहीं होता, हीरे जवाहरात में तो मरते हैं सभी पर, तिरंगे से अच्छा कोई कफन नहीं होता। तो इस शायरी से आप समझ गए होंगे कि मूवी मुझे कितनी अच्छी लगी, कितना मूवी ने मुझे इनकरेज किया, कितना मूवी मुझे मतलब पसंद आई है। मूवी मुझे बहुत अच्छी लगी है। बस बहुत 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 मज़ा आ गया मूवी में। दीपिका को मुझे लगता है ना, दीपिका पादुकोण को आदत पड़ गई है मतलब सुपरहिट देने की। और ख़ास करके सिद्धार्थ आनंद की मूवी में 2023 के अंदर जहाँ से पठान से उन्होंने शुरुआत की, अब 2024 में आके वापस सिद्धार्थ आनंद के डायरेक्शन में उन्होंने काम किया। और केमिस्ट्री की मैं अगर बात करूँ ना, केमिस्ट्री काफ़ी अच्छी है। आप इसके अंदर मर्डर मत ढूंढने जाओ कि कुछ केमिस्ट्री वो मिलेगी। ये टोटल देशभक्ति की फिल्म है और सिद्धार्थ आनंद ने इसके साथ बिल्कुल भी छेड़छाड़ नहीं की है। उसी तरह का म्यूज़िक है। अगर एक आइटम सॉन्ग को हम हटा दें, बॉर्डर मूवी आई थी 90s के दौर में रमेश सिप्पी की, जिस तरह से वो मूवी थी उसी तरह की ये मूवी मुझे लगी। बचपन से हम वो टीवी पे मूवी देखते हैं, तो मुझे लगता है कि आने वाले सालों में लोग इस मूवी को देखकर इम्प्रेस होने वाले हैं। તો ગુજરાતના ટ્રાવેલ, આર્ટ, ફૂડ અને ફેશન ક્ષેત્રના કસબીઓનું બનેલું ટાફ ગ્રુપ 29 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે કવિ સંમેલન યોજવા જઈ રહ્યું છે. એની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક કર્ટન રેઝર ઇવેન્ટ યોજાઈ. દાસ ખમણ હાઉસના સૌ પ્રથમ સ્થપાયેલા આઉટલેટ ખાતે કર્ટન રેઝર ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં કવિ સંમેલનમાં ભાગ લેનારા કવિ મિત્રો, સેલિબ્રિટી ગેસ્ટ તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા. તો ટાફના સંચાલક તન્મય શેઠ દ્વારા મોજ રે દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી. 29 જાન્યુઆરી સોમવારની સાંજે ટી પોસ્ટ સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતે મોજ રે શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાશે. જાણીતા કવિ અને ગઝલકાર રઈસ મણિયારની સાથે અન્ય 9 કવિઓ આ કવિ સંમેલનમાં ભાગ લેશે અને પોતાના કાવ્ય, ગીત અને ગઝલ રજૂ કરશે. કર્ટન રેઝર કાર્યક્રમમાં ઉપસ્થિત કવિઓએ પોતાની વૈવિધ્યસભર રચનાઓની ગઝલ પ્રસ્તુત કરીને કાર્યક્રમમાં એક અનોખો રંગ ઉમેર્યો. ટાફ અને ટીપો સાથે મળીને ઉજવી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા, ગુજરાતી કવિતાને જીવંત રાખવાનો એક જાજરમાન જલસો મોજ રહે. તારીખ 29મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 વાગે સિંધુ ભવન ટી પોસ્ટ ખાતે ચેતન દૈયા એક કલાકાર તરીકે હું મજા માણવા માટે જવાનો છું. તમે પણ આવજો. વેગડા ટાફ અને ટી પોસ્ટ ભેગા મળીને એક અદ્ભુત કાર્યક્રમ કરી રહ્યા છે મોજ રે. કાવ્ય, ગઝલ, કવિતા અને અદ્ભુત મુશાયરો જે 29 તારીખે ટી પોસ્ટમાં થવા જઈ રહ્યો છે. હું જવાનો છું, આપ પણ આવો. અમે તમારી રાહ જોશું, સાથે કરીશું મોજ રે. હું રીમા શાહ, ઇવેન્ટ ક્યુરેટર, ટાફની મેમ્બર છું. અમારા એડમિન છે મોનાલીબેન છે, રેશમાબેન છે. ટાફની ઇવેન્ટ ટી પોસ્ટ ખાતે સિંધુ ભવન 29ના થઈ રહી છે અને એ પ્રોગ્રામ બધા સાહિત્ય રસિકો માટે છે અને કવિગણો એટલા સરસ છે અને એટલું સરસ એમનું એ દિવસે પીરસવાના છે ભણું, એટલે અમે સ્ટાફના સૌ મેમ્બર વેરી એક્સાઇટેડ. તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આગામી 30મી જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદય કથાનું રસપાન કરાવશે. આ કથામાં ગુજરાત સહિત દેશ વિદેશથી પણ ભક્તો હાજરી આપવાના છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજકુમારજી મહોદયના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારો પણ આ શોભાયાત્રામાં જોડાશે. શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના કંઠે આપણે આ ભવ્ય કથાનું આયોજન કરી રહ્યા છે. પૂજ્યશ્રી એ વિવાયો સંસ્થાના સ્થાપક છે. પૂજ્યશ્રી વિશ્વભરની અંદર
આ સંસ્થાના માધ્યમથી માનવ કલ્યાણના કેટલાય અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. શોભાયાત્રાના ઢોલ નગારા, બેન્ડ બાજા, ઘોડા, નૃત્ય મંડળી, ભજન મંડળી, વેશભૂષા, રથ, ડંકા, નિશાન, ધ્વજા, પતાકા સહિત પારંપરિક વસ્ત્રો પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો યાત્રામાં જોડાશે. શોભાયાત્રા દરમિયાન વિસ્તારના રાજમાર્ગો શ્રી કૃષ્ણ પ્રભુના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવશે. કથામાં પહોંચવા માટે અલગ અલગ સ્થળોથી નિઃશુલ્ક બસની સુંદર વ્યવસ્થા થઈ ગઈ છે. અત્યારે 15,000થી 20,000 વૈષ્ણવો બેસી શકે તેનો બહોળો ખૂબ સુંદર મંડપની વ્યવસ્થા થઈ ગઈ છે. તેઓ સુવિધાપૂર્ણ, તેમને બધી જ સુવિધાઓ ત્યાં મંડપમાં મળી રહે તે બધી જ વ્યવસ્થાઓ ચાલુ છે અત્યારે કરવાનું. અને અમારે પૂજ્યશ્રી હંમેશા કહે છે કે કૃષ્ણ ભગવાનમાં જે લોકો માને તે બધા જ વૈષ્ણવ છે. આ શોભાયાત્રા અક્ષિતા એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી નીતિનભાઈ પટેલના બોપલના નિવાસસ્થાનેથી નીકળી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. કથા સ્થળ પર મિની હોસ્પિટલ, ફૂડ કોર્ટ, ફાયર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 25,000 જેટલા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 25,000ના દરેકના પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. ત્યાં જલપાન, હાઇજેનિક એવા સરસ પ્રજાના શૌચાલયની પણ પ્લાનિંગ કરેલ છે. તેમજ વડીલો આવે છે કથાની અંદર તો એમના માટે આપણે નાની હોસ્પિટલ પણ ત્યાં સાઇટ ઉપર ઊભી કરેલ છે. તેમજ ફાયર બ્રિગેડ અને આવી તો હોસ્પિટલનું પણ અમે પ્લાનિંગ કરેલ છે. અને જોડે જોડે અમે ત્યાં ફૂડ કોર્ટનું પણ પ્લાનિંગ કરેલ છે. અત્યારે અમે કથા પ્રચાર પ્રસાર માટે અમદાવાદની અંદર મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ, LED સ્ક્રીન્સ અને 10x10ના હોર્ડિંગ્સથી અમે લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કથામાં લોકોના પ્રશ્નોનો જવાબ પણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય આપશે. લોકોને લેવા મૂકવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી નિઃશુલ્ક બસ વ્યવસ્થા કરાઈ છે. જેમાં મણિનગર તેમજ સાઉથ બોપલ, સોલા, સાયન્સ સિટી, નારણપુરા વિસ્તારમાં બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે દીર્ઘાયુ વ્યાસ, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.